નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને ચક્કુના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારના કુનોલ લાલપુર ગામના સંજયસિંહ ભીખુસિંહ રાઠોડ પોતાના કૌટુંબિક ભાઈની ત્યાં લગ્નમાં વરઘોડામાંથી મિત્રો સાથે બોર્ડર વિસ્તારમાં ગયા હતા। ત્યાં બોલાચાલી થતા શકદાર આરોપીઓએ સંજયને ચાકુ જેવા હથિયારથી પગના ભાગે ઘા ઝીંકીને ઈજાઓ પહોંચાડી હતી। ત્યારે વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે સીએચસી સેન્ટરમાં તેને મૃત જાહેર કરાયો હતો। હત્યાના આરોપીઓને શોધી કાઢવા પોલીસની 4 ટીમો એલસીબી એસઓજી ઈસરી પોલીસ સ્ટેશનના પીઆઈ ડામોર સહિતની પોલીસ ટીમો કામે લાગી હતી અને હાલમાં પોલીસ શકદાર આરોપીઓની પૂછપરછ કરી રહી છે। રિપોર્ટર ઇકબાલ ચિશ્તી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, મોડાસા। આજે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લાલપુર કુણોલ ગામ છે ત્યાં એક સંજયસિંહ ભીખુસિંહ રાઠોડ જેની ઉંમર આશરે 25 વર્ષ મેઘરજ તાલુકાના ત્યાંના લાલપુર કુણોલના નિવાસી છે। એમનું આજે મર્ડર થયેલું છે, જેમાં પ્રાથમિક અત્યારે તપાસમાં એવું છે કે એમના કૌટુંબિક કોઈ ભાઈને ત્યાં લગ્નનો પ્રસંગ હતો। એમાંથી વરઘોડામાંથી એ જે પોતાના મિત્રો સાથે છે એ બોર્ડર બાજુ જાય છે, ત્યાં રસ્તામાં એક જગ્યાએ એમને કોઈ બોલાચાલી થાય છે અને બોલાચાલીમાં જે શકદાર આરોપીઓ છે એના દ્વારા એમને સાથળના ભાગે ચપ્પુથી અથવા તો કોઈ બીજા તીક્ષ્ણ હથિયારથી એને ઈજા કરવામાં આવે છે અને લોહી વધુ પડતું નીકળી જવાથી એમનું ત્યાંની જે સીએચસી છે ત્યાં એ મરણ જાય છે। તપાસમાં સાહેબ કેટલી ટીમ કેવી રીતે? તપાસમાં અમે અલગ અલગ 4 ટીમો બનાવેલી હતી। 2 પોલીસ સ્ટેશનની, 2 એલસીબી એસઓજીની ટીમ હતી અને જે શકદારો છે અત્યારે એમની પૂછતાછ છે એ ચાલુ છે। સર, આ કયા કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે? આ છે 103(1) જે બીએનએસની નવી કલમ છે એ મુજબ ખૂનનો ગુનો છે એ નોંધવામાં આવે છે। સાથે સાથે જે હથિયાર યુઝ થયું છે તો એના અંતર્ગત પણ જીપી એક્ટમાં 135 કલમ છે એ મુજબ ગુનો નોંધાયો છે। રાઠોડ નેપાલસિંહ ભીખુસિંહ, ગામ લાલપુર કુનોલ। રાઠોડ સંજયસિંહ ભીખુસિંહ રાયપુર નોકરી કરતો હતો અને તે ઘેર આવ્યો। ઘેર આવીને લગ્નમાં આવ્યો હતો। પછી ઘેર લાડા જાઉં છું, હું આવું છું। 3 વાગે આવ્યો તો 3 વાગ્યાનું નીકળેલું છે। રાતે 10 વાગે મને ફોન કરી, ના મળ્યો એટલે અમે ઘેર ગયા। 12 વાગે પોલીસની ગાડી મને જણાવી, ફોટો આપ્યો, સાહેબને વાત કરી કે સાહેબ ભાઈ મારું છે, એટલે અમે તાત્કાલિક ગાડી લઈને અહીં ઈસરી પોલીસ સ્ટેશનમાં આવ્યા। એમને સજા થાય એવી મારી માગ। મારા પર મારીને નાખી દીધેલો છે, બરાબર, એટલે એને કાયદેસર સજા થવી જોઈએ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।